જેની ધરતીમાં ધરતીપુત્રોનો પરસેવો મગમગે છે, જેની માટીમાં માતા બહેનોના આશીર્વાદ ચમકે છે. રાજ્યની 98 લાખ હેક્ટર કૃષિલાયક જમીન પર લાખો ખેડૂતોની મહેનત મહેકે છે. એવા આપણા ગુજરાતની ભવ્યતા આપણા કિસાનની વધી રહેલી આવકમાં ઝળકે છે. આપણા ખેડૂતો વર્ષે 2 થી 3 પાક લઈને રાજ્યના કૃષિ વિકાસને વેગ આપે છે. તેમના બળે જ આજે દેશનો 85% એરંડો, 56% જીરું, 43% મગફળી, 31% કપાસ અને 21% પપૈયા ગુજરાતમાં થાય છે. અને જ્યારથી માં નર્મદાના આશીર્વાદ સાંપડ્યા છે, ગુજરાતના કિસાને પાછું ફરીને જોયું નથી. આ મહેનતમાં તેમને સાથ, સહાય અને સુધારથી બનતી મદદ કરતી રહી છે ગુજરાત સરકાર. કૃષિ મહોત્સવે કિસાનોને નવી ખેત પદ્ધતિ અને ટેકનોલોજીથી માહિતગાર કર્યા. તો સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ગુણવત્તા સુધરી અને સૂક્ષ્મ સિંચાઈ અને પર ડ્રોપ મોર ક્રોપના સૂત્ર સાથે ઉત્પાદકતા વધી. પાછલા 4 વર્ષમાં કૃષિ યાંત્રિકીકરણ માટે 2,26,000થી વધારે ખેડૂતોને ₹810 કરોડથી વધુની સહાય આપી છે. રાજ્યની સંવેદનશીલ સરકારે રાજ્યના 38 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹15,900 કરોડથી વધુના મૂલ્યની ટેકાના ભાવે ખરીદી કરી. રાજ્યના 53 લાખથી વધુ કિસાનોને કિસાન સમ્માન નિધિ હેઠળ સહાય પહોંચાડી અને કુદરતી આફતમાં હંમેશા તેમની પડખે ઊભી રહી. 15 લાખથી વધુ કિસાનોને 0% વ્યાજ દરે પાક ધિરાણ આપ્યું. 8 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 2 વીજ કનેક્શન આપ્યા. પણ હવે ગુજરાત સરકાર વિસ્તૃત કરી રહી છે ખેડૂતોની ક્ષિતિજને. ગુજરાત સરકાર હવે એક સંકલિત અભિગમ દ્વારા વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતની પડખે ઊભી રહેવા માટે જાહેર કરે છે 7 પગલાં ખેડૂત કલ્યાણના, 7 પગલાં આત્મનિર્ભરતાના. પહેલું પગલું કિસાનોની સંગ્રહ ક્ષમતામાં વધારો કરશે. ખેડૂત કાપણી પછી ખેત પેદાશો સાચવી શકે, વરસાદ કે વાવાઝોડાથી બચાવી શકે અને જ્યારે સારો ભાવ મળે ત્યારે વેચાણ કરી શકે તે માટે ખેડૂતના ખેતરે ગોડાઉન બનાવવા માટે 30,000 સુધીની સહાય અપાશે, જેનો લાભ રાજ્યના 1,16,000થી વધુ ખેડૂતોને મળશે. બીજું પગલું ખેડૂતોની પરિવહન ક્ષમતા વધારશે, જેમાં સરકાર ખેડૂતોને 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ ક્ષમતાના નાના વાહનો માટે ₹50,000થી 75,000 સુધીની સહાય આપશે, જે માટે ટાટા, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી નામી કંપનીઓના વાહનો એમ્પેનલ કરવામાં આવ્યા છે. ત્રીજું અને ચોથું પગલું આપશે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન. કિસાન રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાત કટિબદ્ધ છે, જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક ₹10,800ની સહાય આપવામાં આવશે, જેનો લાભ રાજ્યના 1 લાખથી વધુ કિસાનોને મળશે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જીવામૃતનું અત્યંત મહત્વ હોય છે. કિસાનોને જીવામૃત બનાવવા અને અન્ય ખેત સામગ્રી તૈયાર કરવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન અપાશે. સાથે જ ખેડૂતોને જીવામૃત તૈયાર કરવા માટે એક ડ્રમ, પ્લાસ્ટિકના 2 ટબ, એક ડોલ જેવી સામગ્રીની સહાય અપાશે, જેનો લાભ રાજ્યના 1 લાખ કિસાનોને મળશે. પાંચમું પગલું મુખ્યમંત્રીશ્રીની નાના માણસો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે છે, જેમાં રોડ સાઇડ વેચાણ કરતા ફળ શાકભાજી વિક્રેતાને વિના મૂલ્યે છત્રી આપવામાં આવશે. આ છત્રી દ્વારા ફળ શાકભાજીને ગરમીથી રક્ષણ મળશે, જેથી ગુણવત્તા જળવાઈ રહેશે અને મહત્તમ વેચાણ માટેનું વાતાવરણ ઊભું થશે, જેનો લાભ 66,000 લોકોને મળશે. છઠ્ઠું પગલું નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવશે, જેમાં તેમને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ અપાશે. આ ટૂલ કિટમાં સાયન્થ, વ્હીલ હો, એક હાર ઓરણી, વ્હીલ બેરો જેવા સાધનો અપાશે, જેના થકી ખેડૂતોની કાર્યક્ષમતામાં વધારો થશે. સાતમું પગલું કિસાનોના ઊભા પાકની રખેવાળી માટેનું છે, જેમાં ખેડૂતના ખેતરે કાંટાળી વાડ બનાવવા માટે આર્થિક સહાય અપાશે, જેથી ભૂંડ, રોઝડા અને નીલગાય જેવા પ્રાણીઓથી
ખેડૂતના ઊભા પાકને રક્ષણ મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું કિસાનની આવક બમણી કરવાના વિઝનને સાકાર કરવા ગુજરાતના કિસાનોને વધુ સશક્ત કરાશે. ગુજરાત સરકારના ખેડૂત કલ્યાણ માટેના 7 પગલાં સાથે જગતના તાતનું એક ડગલું પરિશ્રમનું અને કુદરતના આશીર્વાદનું એક ડગલું ઉમેરાશે. ખેડૂતના પરસેવા સાથે સરકારનું પ્રોત્સાહન ભળશે અને પારસમણી બનશે ગુજરાતની ધરા. આવો કૃષિ વિકાસથી રાજ્યનો વિકાસ કરીએ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ. 7 પગલાં ખેડૂત કલ્યાણના, 7 પગલાં આત્મનિર્ભરતાના.